છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં બેફામ ખનીજ લૂંટ સામે તંત્રના આંખ આડા કાન અને અધિકારીઓની મિલીભગતથી કુદરતી અને રાષ્ટ્રીય સંપત્તિને મોટું નુકસાન પહોંચી રહ્યું છે। બેફામ રેતી ખનનથી ઓરસંગ નદી પરના કેટલાય બ્રિજ એ જોખમી અવસ્થામાં પહોંચી ગયા છે। નદીમાં ચાલતા રેતી ખનનથી જેતપુર પાવી રતનપુરને જોડતો એ પુલ ક્ષતિગ્રસ્ત બન્યો છે। શિહોદ રેલવે બ્રિજના પાયા પણ ખુલ્લા થઈ જતા ટ્રેનને પસાર થવામાં હાલાકી પડી રહી છે। જબુ ગામ અને સિમલિયા ગામમાંથી પસાર થતી મેરોયા નદીમાં પણ મોટી ખનીજ ચોરી થઈ રહી છે મોટા પ્રમાણમાં। મેરોયા નદીમાં રેતીની એક પણ લીઝ ન હોવા છતાં રેતી માફિયા બેફામ છે। રેતીની ચોરીથી મેરોયા નદી પરના બ્રિજની હાલત પણ એ દયનીય બની ગઈ છે, એકદમ જર્જરિત। બોડેલીથી રાજપીપળા વચ્ચેની ઓરસંગ નદીમાં પણ રેતીની ચોરી થઈ રહી છે બે રોકટોક। સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા હાઈવે પરના બ્રિજના પાયા પણ 15 ફૂટ ખુલ્લા થઈ ગયા છે। ખનન માફિયાની કરતૂત પર પડદો નાખવા પાયા પર રબરનું પિચિંગ કરી નાખવામાં આવ્યું છે, જેથી કરીને કોઈને ખ્યાલ ન પડે। ઓરસંગ નદી પરથી પસાર થતા નર્મદા કેનાલના એક્વેડેકના પાયામાંથી પણ રેતીની ચોરી થઈ રહી છે। હવે સ્ટ્રક્ચરના પાયામાંથી રેતી કાઢી લેતા એ એક્વેડેકને નુકસાન થવાની ભીતિ છે। તો બાદરપુર અને સંખેડા રોડ પરની ઓરસંગ નદી પરનો પુલ પણ ખખડધજ થઈ ગયો છે। રેતીની ચોરીથી પુલના ખુલ્લા થયેલા પાયાના સળિયા પણ બહાર દેખાવા લાગ્યા છે। ડુંગરવાડ સુકી ડેમ ત્યાં પાસેથી જે ભારત નદી પરનો જે પુલ છે, બંને સાઈડ નબળા પુલના પાટિયા દેખાઈ રહ્યા છે। ઓરસંગ નદીમાંથી ચાલતી રેતી ચોરીથી જિલ્લાની સરકારી મિલકતોને મોટું નુકસાન પહોંચી રહ્યું છે। સરકારી મિલકતોને નુકસાન છતાં અધિકારીઓની ખનન માફિયા પર મીઠી નજર અને એટલા માટે જ બે રોકટોક આવા ખનીજ માફિયા એ ઓરસંગને નુકસાન પહોંચાડી રહ્યા છે। બીટીવી આપને એક્સક્લુઝિવ દ્રશ્યો એ બતાવી રહ્યા છે છોટાઉદેપુરમાં। જાણે કે ખાણ ખનીજ વિભાગ આંખો મીચીને બેસી ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરવામાં આવતી। આ ટીવી સ્ક્રીન ઉપર આપણે બતાડી રહ્યા છીએ, વારંવાર રજૂઆત પણ આસપાસના ગામના લોકો કરે છે, તે છતાં પણ હવે કાર્યવાહી ક્યારે થશે આ સવાલ અહીંયા થઈ રહ્યો છે। આપણા આ પુલનું જે આ દુર્દશા થયેલી છે હાલત, એ હજુ આની કરતા વધારે ગંભીર હાલતમાં ના થાય એના માટે તંત્રએ ધ્યાન લેવું જોઈએ। ભવિષ્યની અંદર જે આપણે સિહોદની અંદર જે પુલ છે એ તૂટી ગયો છે, આજે એ સરકારે એને ઓપનિંગ કરતું નથી ખાતમુહૂર્ત કરતું, લોકોને તકલીફ પડશે। તો આવનારા દિવસમાં આ એક પુલ માત્ર છે એ બી આવી રીતે તૂટી જશે તો લોકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે એ સરકારે ધ્યાનમાં લેવું જોઈએ। બોડેલી અને મોડાસર ગામની વચ્ચે આવેલા ઓરસંગ નદીના પુલની નીચે ઉભા છે ત્યારે દેખાઈ રહ્યું છે કે આ રાષ્ટ્રીય સંપત્તિ છે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી એસઓયુને જોડતો, કે જ્યાં હજારો પ્રવાસીઓની અવર જવર રહેતી હોય છે, ત્યારે એવા રાજ્ય ધોરીમાર્ગ કહીએ કે નેશનલ ધોરીમાર્ગ કહેવાય એવા રસ્તાની નીચે જે બ્રિજ છે એની નીચે પુષ્કળ રેત ખનન જે થઈ રહ્યું છે, એ રેત ખનનના હિસાબે પુષ્કળ પ્રમાણમાં એના પાઇલ્સ છે એ ધોવાઈ ગયા છે। તસવીરમાં પણ દેખાય છે એટલા મોટા પ્રમાણમાં ધોવાણ થયું હોય ત્યારે આ રાષ્ટ્રીય સંપત્તિ એવા ધોરીમાર્ગનું આયુષ્ય કેટલું હોય, ત્યાં સુધી આ પુલ ટકશે। અને જો આ પુલને ટકાવવો હોય તો એનું માત્ર એક જ વસ્તુ કરી શકાય કે જે વધુ પડતું રેત ખનન થઈ રહ્યું છે એ રેત ખનન બંધ થાય, ત્યારે અમુક વર્ષો સુધી આ રેત ખનનને બંધ થાય ત્યારે જ ફરી રેતી અહીંયા ઉમેરાય અને એના હિસાબે આ પુલનું અને રાષ્ટ્રીય સંપત્તિને બચાવી શકાય એમ છે। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર અને રતનપુર વચ્ચે ઓરસંગ નદી ઉપર આવેલો બ્રિજ છે। આ બ્રિજની અંદર જે તમને દેખાઈ રહ્યું છે જે દરવાજા જેવું, એ દરવાજામાંથી રેતી ધોવાઈ ગઈ છે, એટલે આ બધું પોલું થઈ ગયું છે। અને આ જે પુલની પાઇલ છે એ 15 ફૂટ જેટલી ઉઘાડી થઈ ગઈ છે। આગલા 2 વર્ષ પહેલા આ પુલને બચાવવા માટે જે કલર જેવું દેખાય છે ત્યાં કોન્ક્રીટ કરવામાં આવ્યું હતું, છતાં પણ આ પુલમાં સતત રેત ખનન થવાના કારણે આ પાઇલ્સ જે છે એ પાઇલ્સ ખુલ્લી થઈ ગઈ છે। હજી પણ સરકાર અને તંત્ર નહીં જાગે તો જેવી સિહોદ પુલના અને સિહોદની બાજુમાં જે રેલવે બ્રિજ છે તેની દશા થઈ છે, એવી જ દશા આ પુલની થાય
તો કોઈ નવાઈ નહીં.